હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી પાછા એક મસ્ત મજાની સવાર સાથે નવો વ્લોગ લઈને તમારી સમક્ષ આવી રહ્યા છીએ. તો આજના દિવસની જર્ની જે થાય એ તમને બતાવતા રહીશું, તો કન્ટિન્યુ રહેજો અને વિડીયોને લાઇક કરતા રહેજો. હાલો મિત્રો, આજે આ ભાઈ અમારે થોડાક વહેલા ઉઠી ગયા છે, કારણ કે અમારે રાંદલમાંના લોટા તેડવા જવાના છે, એટલે આ ભાઈને વહેલા ઉઠાડ્યા છે. જો કેવા હોતા છે, નકર આ ભાઈ અમારે 12 વાગ્યા ઉઠે છે. વાળ જોયા ને ક્યાં પગ્યા છે, નાકે પગી ગયા છે વાળ, એવડા તો વાળ કર્યા છે. ચાલો, સવારમાં નાસ્તાની બની રહી છે ભાખરી, જોઈ શકો છો. નાસ્તો કરીને પછી જવાનું છે અમારે રાંદલમાંના લોટા તેડે છે અમારા કાકાને, એ ત્યાં જવાનું છે. એટલે પહેલાં તો નાસ્તો કરી લઈ. ભાખરી બની રહી છે, પહેલાં 2 સાનકી બનાવે છે, કૂતરા અને ગાયો હાટે. થોડીક મોટી સાનકી કરે, આમાં કૂતરું ગાય નહીં ધરે. અમારા માટે બની રહી છે એક ભાખરી. 3 જણ છે ને 3 ભાખરીના લોટ બાંધ્યા છે. લિમિટેડમાં કામ ચાલે છે. આ છે સવારનો નાસ્તો. આ ખાટલી સારે ખાવાની, આ ટોસ છે, આમાં લાડવા છે સુરમાના, અને આ છે પાપડી, ખાવસા પાપડી ચારે ખાવાની. નાસ્તો કરવો હોય ને નાસ્તો, નકર ભાખરી ખાવી હોય ને ભાખરી. મિત્રો, આપણે આવી ગયા છીએ આપણા કાકાને ત્યાં, જ્યાં રાંદલના લોટા તેડવાના છે, રાંદલ માતાના. તો ત્યાં આવી ગયા છીએ ને હાલ અત્યારે અહીં જો બેઠા છે મહેમાનો. અમારા 3 કાકા બેઠા છે. આ છે અમારા મોહિતભાઈ, અમારા પરમ મિત્ર. અમારા ભાણિયાભાઈના દીકરા આવી ગયા છે. આ ભાણિયાભાઈ છે એના સન્સ. ભાખરી ખાધી? ગાંઠિયા નથી ખાધા ને અટાણું? તળેલા નહીં ખાવાનું. ચાલો, કાકાની બેઠા છે અને હાલ ચાલી રહી છે અંદર પૂજા, એ પણ આપણે બતાવી દઉં. ચાલો, અહીંયા માતાજીની પૂજા ચાલી રહી છે. તથા ગજરા શાખા ઇતિ ધારિણ મમ આત્મન શ્રુતે સ્મૃતે પુરાણ વેદ શાસ્ત્ર પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થે યથાશક્તિ ભગવતી રવિરાંદલ માતા વ્રત પૂજન કર્મ અહમ કરીશ્યે. અહીંયા ભગવાનના ચરણમાં ટકી દો. ચમચી વાટિકા મૂકી જો, ડાબો હાથ રાખો તમારો, જમણો હાથ માથે ડાકો. અક્રામંતુ ભૂતાને વિજાતા સર્વતો દિશમ સર્વેશામ વિરોધેન પૂજા કર્મ સમારભે. ફરતા ચિત્તા ઉડાડજો. ચતુર્દશાયામ વિકરાય તે 2 જણા પાણી વાળી આંગળી કરો, 2 આંખે પાણી લગાડો, નેત્રે કર્ણે ઉદકા સ્પર્શ કર. ચાલો, અહીંયા તુલસી પત્ર તોડાઈ રહ્યા છે, અમારા ભાઈ તોડી રહ્યા છે તુલસી પત્ર. અને અહીંયા નાસ્તા ચાલી રહ્યા છે સવારમાં. જો આ 2 બેસી ગયા છે અમારા ભાણિયાભાઈ છે, અને આ એના ઘરેથી, અને આમાં ટીણી. હિન્દી में बोल, क्या खा रहा है? तेरा एक मेरा के क्या खा रहा है? एक तेरा एक मेरा. ચાલો, નાસ્તો ચાલુ છે સવારમાં. ચાલો, ગોવણી કરવા વાળા હવે જઈ રહ્યા છે તૈયાર થઈને. આમ જોઈએ, એક પોટલા હારે ગોવણીઓ કરવા વાળા જઈ રહ્યા છે કેવા. ચાલો, રસોડું ચાલુ થઈ ગયું છે. હવે રસોડાનું કામ સંભાળી લીધું. એટલા માણસો રસોડામાં હમાતા નથી, એટલા કામ કરે. અડધો અહીંયા ચાલુ છે, અહીંયા રસોડું ચાલુ છે. શાક અહીંયા બને. ઝીણી બેન અમારે 2 ગયા, શાક બને અહીંયા. તું બારી બે ને અહીંયા ગરમીની બેઠી છો તો? હે, ટમેટા ખાશો?
અહીંયા તો હજી પગે લાગે છે મંદિરમાં બધા. ચાલો પગે લાગવાનું કામ ચાલુ છે અહીંયા માતાજીને બેહાડ્યા છે. બધા થોડા ધોડ છે આમથી આમ ને આમથી આમ. રોટલી જોઈએ ગોળાય ભાઈ વીક નો આવી જાય આ બાજુ જો ઊંચી થઈ એકદમ મસ્ત ગોળાય આવી જાય. લાગવું જોઈએ કે આમ બાયું આવી છે આમ ફઈને અહીંયાથી રાંધવા. કારીગર નબળા નથી આમ વીડિયાવાળાને ખબર પડવી જોઈએ કે આ રસોઈના કારીગર જોરદાર છે. અહીંયા ચર્ચા ચાલે છે કંઈક મીટિંગો બહુ થાય છે કામ કરતાં મીટિંગ વધી જાય છે. અહીંયા બધા ખાવાવાળા બેસી ગયા જો અમે બધા માલ કાપવાવાળા અહીંયા બેઠા. આ બધા માલ કાપવાવાળા છે. રાંધવાવાળા રાંધે છે માલ કાપવાવાળા સોફે બેસી ગયા છે. ડીસું હારવાવાળા ડીસું હારે છે. છોકરાઓને ડીસું હારો. આર્યન કેમ મજા આવ્યો નથી. ચાલો ગરમા ગરમ પૂરી તળાઈ રહીશ. ગરમ પૂરી ખાવી હોય આવી જજો લાઈવ. અહીંયા સ્ટોક થઈ ગયો છે. અહીંયા ચાલી રહ્યું છે ગોવણીઓનું જમણવાર. ગોવણીઓ જમી રહી છે બધી. વાહ ભાઈ વાહ જો બધી ગોવણીઓ. રાંદલમાં તેડ્યા છે. એક પંગત પડી ગઈ છે હજી એક પંગત પડશે હમણાં. અહીંયાથી સપ્લાય ચાલુ છે જો અહીંયા બધા અમારા ખેલાડીઓ. અહીંયા પૂરી વણવાનું કામ ચાલુ છે. તળવાનું બતાવ્યું હવે વણવાનું. અહીં કઈ વાના રસમ નથી વેવણા ફેરવો. વાના રસમમાં ઉડાડી. ચાલો અહીંયા ગોવણીઓનું સ્વાગત થઈ રહ્યું છે જોઈ લો. પગ ધોઈને ગોવણીઓને પૂંજવી પડે ને. અમારા કાકા છે. હા આ અમારા કાકા છે. આ કાકા નાના નાના ભત્રીજા મોટા છે કાકા કરતા. આ એક કાકા તો મોટા છે. એ તો મોટો છે કાંઈ નહીં કરતા. હા અમારા કાકા મારા કાકા મારથી નાના છે. તો તમારા કાકા નાના જ હોય ને. મહેમાનો બધાને લઈ આવે જો મહેમાનો. એક ટીમ અહીં બેઠી જો સેના. તને પેલા લેવાનો ભૂખ મારવાની જ છે આપણે. એટલે બીજાનો વારો આવે. ઓમભાઈ ની બેઠા છે આમ જો દક્ષુભાઈ. માલ કાપજો એ લાટ છે આપણે. આઈટમનો સ્ટોક બતાવી દો જો અહીંયા આઈટમો બધી પડી છે. આઈટમનો સ્ટોકનું ધ્યાન રાખીને બેઠા છે. આ ગોવણીને બધાને પગ ધોવાવાળા છે. ગોવણીઓના પગ ધોયા જ બધા. આ બધી આઈટમ છે. ચાલો જમણવાર થઈ ગયું છે ચાલુ. હવે હારે જ છે મીડિયા બધા પીરો હો. પડી ગઈ પંગત.